નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા એક્ઝામ્પલ જોઈ ગયા. હવે તો રેખાનું વ્યાપક સમીકરણ. તો રેખાનું વ્યાપક સમીકરણ અહીંયા આપણે સ્વીકારી લેવાનું છે. અગાઉના ધોરણમાં આપણે તો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે બે ચલના એક ઘાતી સુરેખ સમીકરણનો અભ્યાસ કરી ગયા છે. તો દ્વિચલ બે ચલના દ્વિચલ એક ઘાતી સુરેખ સમીકરણ ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. તો આવું સમીકરણ આપણે તો જોઈ ગયા, જેમાં a અને b તો abc તો અચળાંક અને a અને b તો જ્યાં abc વાસ્તવિક અચળાંકો તથા a અને b બંને એક સાથે શૂન્ય ન હોય. તો શૂન્ય ન હોય એટલે કે તેના આપણે તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો એવા તો બીજગણિત સ્વરૂપે દર્શાવી શકીએ. તો a અને b એક સાથે શૂન્ય ન હોય ત્યારે તો આપણે જાણીએ છીએ કે તો ત્યારે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0નો આલેખ સુરેખા દર્શાવે. એટલે કે રેખા દર્શાવે છે. માટે તો વ્યાપક દ્વિચલ એક ઘાતી સુરેખ સમીકરણ એને આપણે રેખાનું વ્યાપક સમીકરણ કહીએ. તેથી આપણે કહી શકીએ, તેથી વ્યાપક દ્વિચલ સુરેખ સમીકરણને રેખાનું વ્યાપક સમીકરણ કહેવાય. તો રેખાનું વ્યાપક સમીકરણ એટલે કે માટે તો સુરેખ સમીકરણને જ હવે આપણે રેખા કહીશું, કારણ કે સુરેખ સમીકરણનો આલેખ રેખા દર્શાવે. હવે આવા સ્વરૂપના વિવિધ સ્વરૂપના સમીકરણ રેખાના વ્યાપક સમીકરણ ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0ના વિવિધ સ્વરૂપના સમીકરણ. વિવિધ સ્વરૂપ એટલે કે જેમ રેખાઓ માટે આપણે અગાઉ જોઈ ગયા એવા સ્વરૂપના સમીકરણ તો આપણે જોઈશું. તો પહેલું સ્વરૂપ એ ઢાળ અંતખંડ સ્વરૂપ. તો અહીં રેખાનું વ્યાપક સમીકરણ ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0, જ્યાં a અને b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો જો b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ત્યારે એને ઢાળ અંતખંડ સ્વરૂપમાં દર્શાવી શકાય. તો આપણે કહી શકીએ કે b 0 ન હોય તો b વડે સમીકરણને ભાગી દો અને yને તો સૂત્રનો કરતા બનાવો. તો by ઇક્વલ ટુ માઇનસ ax માઇનસ c.
તો બી વાયને સૂત્રનું કરતાં બનાવીએ તો આવું સ્વરૂપ મળે. બી 0 નથી માટે વાય ઇક્વલ ટુ તો માઇનસ એ અપોન બી ઇન્ટુ એક્સ માઇનસ સી અપોન બી સ્વરૂપ મળે. જેને તો જે તો વાય ઇક્વલ ટુ mx પ્લસ સી એટલે કે એમ ઢાળવાળી અને વાય એક્સ પર સી અંતખંડ કાપતી રેખા સ્વરૂપે મળે. અને માટે એના આપણે ઢાળ અંતખંડ સ્વરૂપ કહીએ. તો આ ઢાળ અંતખંડ સ્વરૂપ છે માટે તો રેખાનો ઢાળ એમ ઇક્વલ ટુ માઇનસ એ અપોન બી મળે. અને માઇનસ એ અપોન બી એના માટેનું સૂત્ર મળે. તો રેખાનો ઢાળ મેળવવાનું આપણને એક સૂત્ર મળે માઇનસ એ અપોન બી. પણ ક્યારે બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો માઇનસ એ અપોન બી. પણ માઇનસ એ એટલે કે તો માઇનસ આપણે લખી શકીએ એક્સનો સહગુણક. તો માઇનસ એક્સનો સહગુણક અપોન વાયનો સહગુણક. તો માઇનસ એક્સનો સહગુણક અપોન વાયનો સહગુણક એ ઢાળ થાય. તથા આપણે કહી શકીએ વાય અંતખંડ. તો રેખાનો વાય અંતખંડ કયો થાય તો વાય અંતખંડ માઇનસ સી અપોન બી. તો આ સૂત્રથી મળે માઇનસ અચળ પદ અપોન તો અચળ પદ સી. તો માઇનસ અચળ પદ સી અપોન બી એટલે કે તો વાયનો સહગુણક. આ જ રીતે એક્સ અંતખંડ માટે પણ સૂત્ર મળે. એક્સ અંતખંડ માટે પણ આવું જ સૂત્ર મળે. તો એક્સ અંતખંડ માટેનું સૂત્ર આપણે લખવું હોય તો લખી શકીએ. તો એ અંતખંડ સ્વરૂપના તો સમીકરણમાં આપણે તો જોઈશું. તો બીજું સ્વરૂપ આપણે જોઈએ કે રેખાનું અંતખંડ સ્વરૂપ. પણ અહીં આપણે કહી શકીએ કે જો બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ત્યારે જ આપણે અંતખંડ સ્વરૂપે એને દર્શાવી શકીએ. પણ જો બી ઇક્વલ ટુ 0 હોય તો બી ઇક્વલ ટુ 0 હોય તો આપણે કહી શકીએ કે તો બીની કિંમત 0 લખી દો સમીકરણમાં. તો એક્સ પ્લસ સી ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાય એક્સ ઇક્વલ ટુ તો માઇનસ સી અપોન એ મળે. તો એક્સ ઇક્વલ ટુ માઇનસ સી અપોન એ મળે. જે તો આપણે જાણીએ છીએ કે તો જે કેવા પ્રકારની રેખા છે શિરોલંબ રેખા છે અથવા વાય એક્સને સમાંતર રેખા માટે એનો ઢાળ વ્યાખ્યાયિત નથી. તો માટે આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ માઇનસ સી અપોન એ મળે જે શિરોલંબ રેખા દર્શાવે. જેનો ઢાળ અવ્યાખ્યાયિત છે. તો જેનો ઢાળ વ્યાખ્યાયિત નથી. તથા એક્સ અંતખંડ આપણે મેળવી શકીએ માઇનસ સી અપોન એ. તથા એક્સ અંતખંડ કારણ કે શિરોલંબ રેખા છે માટે તો એનો વાય અંતખંડ તો મળી શકે નહીં. કારણ કે વાય એક્સને સમાંતર રેખા છે. તો એક્સ અંતખંડ માઇનસ સી અપોન એ દ્વારા મળે. અને એ જ એનું તો એક્સ અંતખંડ મેળવવા માટેનું પણ સૂત્ર થાય. તો જે અંતખંડ સ્વરૂપની રેખાના સમીકરણમાં આપણે તો જોઈશું. તો હવે બીજું સ્વરૂપ જોઈએ. બીજું સ્વરૂપ બી. તો રેખાનું વ્યાપક સમીકરણને અંતખંડ સ્વરૂપ. તો રેખાનું અંતખંડ સ્વરૂપનું સમીકરણ. તો રેખાના વ્યાપક સમીકરણને અંતખંડ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય તો એના માટેનું અર્થઘટન મેળવીએ છીએ. પણ જો એ અને બી 0 ન હોય ત્યારે જ એ સ્વરૂપે દર્શાવી શકાય. તો રેખાનું વ્યાપક સમીકરણમાં વ્યાપક સમીકરણ ax પ્લસ by
પ્લસ સી ઇક્વલ ટુ 0. તો આ રેખાનું વ્યાપક સમીકરણ છે. એ અને બી બંને સાથે 0 નથી, પણ એ અને બી અને સી ત્રણે 0 ન હોય. તો જો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો સી 0 હોય તો પણ એને અંતખંડ સ્વરૂપે દર્શાવી ન શકાય, અને સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો ax પ્લસ by અને ઇક્વલ ટુ માઇનસ સી આપણે લખી શકીએ. માઇનસ સી વડે ભાગી દઈએ તો માટે તો માઇનસ a અપોન સી ઇન્ટુ એક્સ પ્લસ તો માઇનસ બી અપોન સી ઇન્ટુ વાય અને ઇક્વલ ટુ 1. તો ફરી રેખાના અંતખંડ સ્વરૂપના સમીકરણ સ્વરૂપે લખો તો એક્સ અપોન માઇનસ સી અપોન એ પ્લસ વાય અપોન માઇનસ સી અપોન બી અને ઇક્વલ ટુ 1 સ્વરૂપે લખી શકાય, જે એક્સ અપોન એ પ્લસ વાય અપોન બી ઇક્વલ ટુ 1 એટલે કે યામાક્ષો પર અનુક્રમે એ અને બી અંતખંડ કાપતી રેખા. તો માટે આપણે એને અંતખંડ સ્વરૂપની રેખા કહીએ. તો માટે તો આપણે કહી શકીએ કે એક્સ અંતખંડ એ એટલે કે તો એક્સ અંતખંડ એ ઇક્વલ ટુ માઇનસ સી અપોન એ અને વાય અંતખંડ બી ઇક્વલ ટુ માઇનસ સી અપોન બી. તો એના માટેનું સૂત્ર મળશે માઇનસ અચળ પદ અપોન એક્સનો સહગુણક, અને એ જ રીતે માઇનસ અચળ પદ અપોન વાયનો સહગુણક. તો એક્સ અંતખંડ અને વાય અંતખંડ તો બંને મેળવવા માટેના આપણને તો સૂત્ર મળે. એટલે કે રેખાનું સમીકરણ આપણે જાણતા હોય તો એક્સ અંતખંડ મેળવવા માટેનું સૂત્ર અને વાય અંતખંડ મેળવવા માટેનું સૂત્ર સીધો આપણે ઉપયોગ કરી શકીએ. આ રેખાને આપણે અંતખંડ સ્વરૂપની તો રેખા કહીએ. એ ઉપરાંત જો અહીંયા જુદા જુદા વિકલ્પ લખીએ તો પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. એટલે કે બધા જ વિકલ્પમાં એ બી અને સી, જો સી ઇક્વલ ટુ 0, જો સી ઇક્વલ ટુ 0 તો રેખાનું સમીકરણ આપણને આવું મળે એ એક્સ પ્લસ બી વાય અને ઇક્વલ ટુ 0. પણ એ એક્સ પ્લસ બી વાય ઇક્વલ ટુ 0 તો જે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થાય, અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થાય તો એના બંને અંતખંડ 0 થાય. એટલે કે આના આપણે એક્સ અપોન 0 અને વાય અપોન 0 ઇક્વલ ટુ 1 સ્વરૂપે લખી શકીએ. માટે તો જે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થાય તથા તેના બંને અંતખંડ એટલે કે એક્સ અંતખંડ અને વાય અંતખંડ તો 0 મળે. જો એ ઇક્વલ ટુ 0 અને બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બી અને સી નોટ ઇક્વલ ટુ 0, બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0, સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો આપણે કહી શકીએ કે રેખાનું સમીકરણ કયું મળે. એ ઇક્વલ ટુ 0 હોય તો બી વાય પ્લસ સી ઇક્વલ ટુ 0. અને માટે તો આવી રેખાને આપણે તો ફરી અંતખંડ સ્વરૂપના તો સમીકરણ સ્વરૂપે દર્શાવી હોય તો દર્શાવી શકીએ. અને એક્સ અપોન તો એક્સવાળું પદ તો નથી જ, માટે એક્સ અપોન તો એવા સ્વરૂપમાં તો દર્શાવી શકીએ 0 ઇન્ટુ એક્સ અપોન તો 0. એટલે કે પણ અહીંયા આપણે કહી શકીએ કે બી વાય પ્લસ સી ઇક્વલ ટુ 0. તેથી તો વાય ઇક્વલ ટુ માઇનસ સી અપોન બી મળે.
એટલે કે વાય અંતખંડ તો આ મળે અને તો માટે તો રેખાનો એક્સ અંતખંડ ન મળે અથવા અવ્યાખ્યાયિત છે અને વાય અંતખંડ અને ઇક્વલ ટુ -c/b થાય. તો વાય અંતખંડ -c/b થાય. એ જ રીતે જો b ઇક્વલ ટુ 0, a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને c ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો ફરી આપણે હમણાં જોઈ ગયા એ પ્રમાણે તો b 0 હોય તો હમણાં આપણે અહીંયા જોઈ ગયા b ઇક્વલ ટુ 0 તો x ઇક્વલ ટુ -c/a મળે, જે તો શિરોલંબ રેખા દર્શાવે અહીંયા આપણે કહી શકીએ કે તો a ઇક્વલ ટુ 0 તો by પ્લસ c ઇક્વલ ટુ 0, તેથી y ઇક્વલ ટુ તો -c/b તથા તો રેખા તો કેવી થાય? સમક્ષિતિજ થાય. તો સમક્ષિતિજ રેખા મળે. એનો અર્થ કે તો આ રેખાના વ્યાપક સ્વરૂપમાં એની કિંમત 0 હોય તો સમક્ષિતિજ રેખા એટલે કે એક્સ અક્ષને સમાંતર રેખા, એટલે કે એક્સનો સહગુણક 0 તો એક્સ અક્ષને સમાંતર રેખા, વાયનો સહગુણક 0 તો વાય અક્ષને સમાંતર રેખા એટલે કે શિરોલંબ રેખા, અને અચળ પદ c ઇક્વલ ટુ 0 તો ઉગમ બિંદુમાંથી પસાર થતી તો રેખા દર્શાવે. તો આ ત્રણ સ્વરૂપ આપણે યાદ રાખીશું. આમ આપણે કહી શકીએ કે આમ તો આ દર્શાવે જેનો એક્સ અંતખંડ -c/a થાય, વાય અંતખંડ ન મળે એમ કહી શકાય, તથા વાય અંતખંડ ન મળે અથવા અવ્યાખ્યાયિત છે. તો આ ત્રણ પરિણામો આપણે યાદ રાખીશું. આમ આપણે કહી શકીએ કે આમ તો રેખા ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 માટે તો a ઇક્વલ ટુ 0, જો એની કિંમત 0 હોય તો ડબલ ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ કે એની કિંમત 0 તો રેખા તો એક્સ અક્ષને સમાંતર નંબર 2 b ઇક્વલ ટુ 0 તો ડબલ ઇમ્પ્લાઇઝ એટલે કે રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો રેખાના સમીકરણમાં તો એક્સનો સહગુણક 0 થાય, અને એક્સનો સહગુણક જો સમીકરણમાં 0 હોય તો રેખા એક્સ અક્ષને સમાંતર થાય. એ જ રીતે b ઇક્વલ ટુ 0 તો રેખા વાય અક્ષને સમાંતર થાય, તો રેખા વાય અક્ષને સમાંતર મળે. અને c ઇક્વલ ટુ 0 નંબર 3 આપણે લખી દઈએ કે c ઇક્વલ ટુ 0 તો ડબલ ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી તો રેખા થાય. તો એનો અર્થ કે તો આ ત્રણેય સ્વરૂપ આપણે યાદ રાખીશું. અચળ પદ cની કિંમત 0 હોય તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. જો b ઇક્વલ ટુ 0 એટલે કે વાયનો સહગુણક 0 તો રેખા વાય અક્ષને સમાંતર, એક્સનો સહગુણક 0 હોય તો રેખા એક્સ અક્ષને સમાંતર થાય. તો આ ત્રણ પરિણામો ખૂબ અગત્યના. તો હવેથી આગળ વધીએ. ત્રીજું સ્વરૂપ અભિલંબ સ્વરૂપ. તો અભિલંબ સ્વરૂપ એટલે કે રેખાનું અભિલંબ સ્વરૂપનું સમીકરણ તો આપણે જાણીએ, પણ વ્યાપક સ્વરૂપનું તો અભિલંબ સ્વરૂપમાં નિરૂપણ એટલે કે રેખા એક્સ પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 આપણને આપેલી હોય તો ધારો કે તો રેખા એક્સ પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 આપેલ. તો આ રેખા આપણને આપેલી હોય તો
તો એને અભિલંબ સ્વરૂપના તો સમીકરણ સાથે સરખાવો. એટલે કે આપણે કહી શકીએ એટલે કે તો આને અભિલંબ સ્વરૂપમાં લખવું હોય તો અભિલંબ સ્વરૂપની રેખાનું સમીકરણ કયું છે? તો એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન બીટા ઇક્વલ ટુ તો પી. અને માટે તો એ સ્વરૂપમાં લખી દો એટલે કે તો એ એક્સ પ્લસ બી વાય ઇક્વલ ટુ માઇનસ સી. જે તો આ જે તો આ સમીકરણ દ્વારા દર્શાવાતી રેખા જે કયું સ્વરૂપ દર્શાવે? રેખા એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા અને ઇક્વલ ટુ પી સ્વરૂપની રેખાને સમાન. એટલે કે આ બંને સમીકરણ એ એક જ રેખા દર્શાવે. આ સ્વરૂપની રેખાના સમાન છે એટલે કે બંને સમીકરણ એક જ રેખા દર્શાવે. કારણ કે આ રેખાનું આપણે અભિલંબ સ્વરૂપનું સમીકરણ મેળવવું તો આપણે અભિલંબ સ્વરૂપની રેખાના સ્વરૂપમાં તો દર્શાવી દઈએ કે આ રેખાનું આ સ્વરૂપ છે. આ બંને એક જ રેખા દર્શાવે છે. એક જ રેખા દર્શાવે તો એક્સના સહગુણકોનો ગુણોત્તર તો એક્સના સહગુણકોનો ગુણોત્તર એટલે કે તો માટે આપણે કહી શકીએ એ અપોન કોસ ઓમેગા અને ઇક્વલ ટુ તો બી અપોન સાઇન ઓમેગા અને ઇક્વલ ટુ માઇનસ સી અપોન પી. તો આવું સ્વરૂપ મળે. અને માટે તો કોસ ઓમેગા ઇક્વલ ટુ કોસ ઓમેગાને આ બાજુ લઈ જઈએ તો માઇનસ એપી અપોન સી અને સાઇન ઓમેગા તો સાઇન ઓમેગાને આ બાજુ લઈ જાઓ પીને આ બાજુ લાવો તો પીબી અપોન સી તો ઇક્વલ ટુ પણ ચિહ્ન કયું તો માઇનસ પીબી અપોન સી. પરંતુ કોસ સ્ક્વેર ઓમેગા પ્લસ સાઇન સ્ક્વેર ઓમેગા ઇક્વલ ટુ 1 અને માટે તો આનો વર્ગ કરીએ તો એ સ્ક્વેર પી સ્ક્વેર અપોન સી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર અને ઇક્વલ ટુ 1 અને ઇમ્પ્લાય એ સ્ક્વેર પી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર બી સ્ક્વેર તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ પી સ્ક્વેર અને ઇક્વલ ટુ સી સ્ક્વેર આ બાજુ લઈ જાઓ અને માટે તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ પી સ્ક્વેર ઇક્વલ ટુ તો સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો પી સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને ઇમ્પ્લાઇઝ પી ઇક્વલ ટુ બંને બાજુ તો વર્ગમૂળ લઈએ તો માનાંક સી અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય. તો આ એક આપણને પરિણામ મળે. તથા આપણે કહી શકીએ કે પી સ્ક્વેરની કિંમત આ મળે અને પી સ્ક્વેરની કિંમત આ મળે તો પીની કિંમત માનાંક સી અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મળે. પણ પી તો ધન છે તો એ પીની કિંમત અહીંયા આપણે લખી દઈએ તો માટે કોસ ઓમેગા ઇક્વલ ટુ તો આમ તો આપણે માનાંકનો ઉપયોગ ન કરીએ અને સી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખીએ અને એ કિંમતનો આમાં ઉપયોગ કરીએ તો આપણે લખી શકીએ કોસ ઓમેગા ઇક્વલ ટુ માઇનસ એ ઇન્ટુ પી અપોન સી. તો પીની કિંમત આમાં લખી દો તો સી કેન્સલ તો માઇનસ એ અપોન તો પી ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ લખી દો અને ગણતરી કરો
तो આપણે આ માનાંક સી લખીએ છીએ, એનો અર્થ કે તો પ્લસ ઓર માઇનસ સી અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. જો સી ધન હોય, પી તો ધન જ છે એટલે માનાંક લખીએ છીએ, પણ પ્લસ ઓર માઇનસ સી લખીએ તો કયું સ્વરૂપ મળે? તો માઇનસ, તો પ્લસ ઓર માઇનસ ઇન્ટુ માઇનસ એટલે કે માઇનસ પ્લસ, તો કોસ ઓમેગા ઇક્વલ ટુ માઇનસ પ્લસ પીની કિંમત અહીંયા લખી દઈએ તો સી કેન્સલ થાય અને એ અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને સાઇન ઓમેગા ઇક્વલ ટુ, તો સાઇન ઓમેગાની કિંમત પણ એ જ રીતે લખી શકાય, માઇનસ પ્લસ માઇનસ છે તો માઇનસ પ્લસ બી અપોન સ્ક્વેર રૂટ એ સ્ક્વેર પ્લસ તો બી સ્ક્વેર. આવું સ્વરૂપ મળે. જો સી ધન હોય તો અહીંયા તો આ ધન કિંમત મળે, સી ઋણ હોય તો આ તો ચિહ્ન બદલાઈ જાય. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. આમ આપણે કહી શકીએ, આમ તો સમીકરણ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ 0 નું અભિલંબ સ્વરૂપ તો અભિલંબ સ્વરૂપનું સમીકરણ આપણે તો દર્શાવી શકીએ. તો અભિલંબ સ્વરૂપનું સમીકરણ તો એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા અને ઇક્વલ ટુ પી તો પી હોય તો પી તો એક્સ ઇક્વલ ટુ આપણે લખી શકીએ તો કોસ ઓમેગા ઇક્વલ ટુ માઇનસ પ્લસ એ અપોન સ્ક્વેર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, સાઇન ઓમેગા ઇક્વલ ટુ માઇનસ પ્લસ બી અપોન સ્ક્વેર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને પી ઇક્વલ ટુ તો પ્લસ ઓર માઇનસ તો અને પી ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ સી અપોન તો સ્ક્વેર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય. તો આ રેખાનું અભિલંબ સ્વરૂપ થાય. તો અહીંયા તો પી ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ લખીએ, પણ તો અહીં તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પીની કિંમત ધન થાય એ રીતે આપણે ચિહ્ન પસંદ કરવાનું. એટલે કે પીની પહેલાં કિંમત આપણે મેળવવાની છે. અચળ પદ તો સીની કિંમત ધન છે કે ઋણ એના આધારે, કારણ કે આ તો ધન જ કિંમત છે, પણ સીની કિંમત ધન છે કે ઋણ તો એના અનુરૂપ પીની કિંમત પસંદ કરો. અને પીની કિંમત જે પસંદ થાય પ્લસ પસંદ થાય તો અહીંયા પ્લસ, તો અહીંયા આપણને કિંમત માઇનસ મળે અને માઇનસ પસંદ થાય તો પ્લસ મળે. તો એના અનુરૂપ આપણે તો આ ચિહ્નની પસંદગી કરીશું. એ બાબત ખાસ ધ્યાનમાં તો રાખીશું. તો આ રેખાના વ્યાપક સ્વરૂપનું અભિલંબ સ્વરૂપનું સમીકરણ. અને અભિલંબ સ્વરૂપ એટલે કે કઈ રેખા? તો ઉગમબિંદુમાંથી જે રેખા ઉપર દોરેલ લંબ રેખાખંડની લંબાઈ પી હોય અને આ લંબ રેખાખંડને સમાવતો રેખાખંડ, તો એ રેખાખંડ એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની ગતિની ઉલટી દિશામાં ઓમેગા જેટલો ખૂણો બનાવે તો એ એવી રેખા, તો એ રેખાનું સમીકરણ થાય.